કેમ છો વિદ્યાર્થી મિત્રો? બધા મજામાં જશો ને? ચાલો ત્યારે આજે આપણે શીખીશું ધોરણ 6 ગણિત પ્રકરણ 1 ગણિતમાં પેટર્ન. આજના આ વિડીયોમાં આપણે વિચારો અને શોધો સ્વરૂપમાં જે પ્રશ્ન આપવામાં આવ્યા છે તેનું સોલ્યુશન જોઈશું. તો ચાલો બુક અને પેન લઈને થઈ જાઓ તૈયાર. 1.1 ગણિત શું છે? વિચારો અને શોધો. પાઠ્યપુસ્તકના પાના નંબર 2 પર આપવામાં આવેલા પ્રશ્નોનું સોલ્યુશન આપણે અહીં જોઈશું. પ્રશ્ન 1. શું તમે એવા અન્ય ઉદાહરણો વિશે વિચારી શકો કે જ્યાં ગણિત આપણને રોજિંદા જીવનમાં મદદ કરે? જવાબ 1. ગણિત આપણને રોજિંદા જીવનમાં ઘણી રીતે મદદ કરે છે, જેમ કે પૈસાની ગણતરીમાં, ખરીદી કરતી વખતે, રસોઈમાં સામગ્રીનું માપ લેવામાં, સમય અને અંતર નક્કી કરવામાં, ઘરનું બજેટ બનાવવામાં, બેંકના હિસાબ રાખવામાં અને રમતોમાં સ્કોર ગણવામાં. પ્રશ્ન 2. ગણિતે માનવ જાતિને આગળ વધવામાં કેવી રીતે મદદ કરી છે? તમે આ સંબંધિત ઉદાહરણો વિચારી શકો છો, જેવા કે વૈજ્ઞાનિક પ્રયોગો કરવા, આપણી અર્થવ્યવસ્થા અને લોકશાહી ચલાવવી, પુલ, મકાનો અથવા અન્ય જટિલ માળખાના બાંધકામ કરવા, ટીવી, મોબાઈલ, ફોન, કમ્પ્યુટર, સાયકલ, ટ્રેન, કાર, વિમાન, કેલેન્ડર અને ઘડિયાળ આદિ બનાવવા. જવાબ 2. ગણિત વિવિધ ક્ષેત્રોમાં પ્રગતિ માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ઉદાહરણ તરીકે, તે હવામાનની આગાહી કરવામાં, વિડીયો ગેમ્સની રચના કરવામાં, સોશિયલ મીડિયા પરના વલણોનું વિશ્લેષણ કરવામાં અને ગણિત આમ દરેક ક્ષેત્રમાં વિકાસ અને પ્રગતિ માટે અત્યંત જરૂરી છે. 1.2 સંખ્યાઓમાં પેટર્ન. વિચારો અને શોધો. પાઠ્યપુસ્તકના પાના નંબર 3 પર આપવામાં આવેલા પ્રશ્નો. પ્રશ્ન 1. શું તમે કોષ્ટક 1 ની દરેક શ્રેણીમાં પેટર્ન ઓળખી શકો છો? જવાબ: હા. કોષ્ટક 1 ની દરેક સંખ્યા શ્રેણીમાં એક ચોક્કસ પેટર્ન અથવા નિયમ જોવા મળે છે. પ્રશ્ન 2. તમારી નોટબુકમાં કોષ્ટક 1 ની દરેક શ્રેણીને તે શ્રેણીમાં આવતી પછીની 3 સંખ્યાઓની સાથે ફરીથી લખો. દરેક શ્રેણી પછી તમારા પોતાના શબ્દોમાં લખો કે શ્રેણીમાં સંખ્યાઓ બનાવવા માટેનો નિયમ શું છે? જવાબ: અહીં પહેલી શ્રેણીમાં બધા જ 1 અંકો આપેલા છે, માટે આ પેટર્નને આગળ વધારવા માટેના 3 અંકો પણ 1, 1 અને 1 આ પ્રમાણે થશે. નિયમ: દરેક સ્થાન પર એક જ આવે છે. આને નિયમ અથવા તો પેટર્ન કહી શકીએ. બીજી શ્રેણી 1, 2, 3, 4, 5, 6 અને 7 આ ગણતરીની સંખ્યાઓ છે. અહીં આ પેટર્નમાં આપણે જોઈ શકીએ કે દરેક સંખ્યામાં 1 ઉમેરવાથી આપણને આગળની સંખ્યા મળે છે અને આ પ્રમાણે આપણી શ્રેણી આગળ વધતી રહે છે. માટે 7માં 1 ઉમેરવાથી 8, 8માં 1 ઉમેરવાથી 9 અને 9માં 1 ઉમેરવાથી 10. માટે આગળના 3 અંકો 8, 9 અને 10 આ પ્રમાણે થશે. નિયમ: દરેક વખતે 1 ઉમેરવામાં આવે છે. ત્રીજી શ્રેણી 1, 3, 5, 7, 9, 11 અને 13. આમાં આપણે પેટર્ન જોઈ શકીએ કે દરેક સંખ્યામાં 2 ઉમેરવાથી આપણને આગળની સંખ્યા મળે છે અને શ્રેણી વધતી રહે છે. આ વિષમ સંખ્યાઓ છે, માટે આગળના 3 અંકો આ પ્રમાણે થશે. 13માં 2 ઉમેરવાથી 15 થશે, 15માં 2 ઉમેરવાથી 17, 17માં 2 ઉમેરવાથી 19. નિયમ: દરેક વખતે 2 ઉમેરવામાં આવે છે. શ્રેણી નંબર 4 2, 4, 6, 8, 10, 12 અને 14. અહીં આપણે આ સમ સંખ્યાઓમાં જોઈ શકીએ કે 2માં 2 ઉમેરવાથી 4, 4માં 2 ઉમેરીએ તો 6 અને આ જ રીતે 14માં 2 ઉમેરીએ તો 16, 16માં 2 ઉમેરીએ તો 18 અને 18માં 2 ઉમેરીએ તો 20. આમ આપણા આગળના અંકો 16, 18 અને 20 થશે. નિયમ: દરેક વખતે 2 ઉમેરવામાં આવે છે. શ્રેણી નંબર 5 1માં 2 ઉમેરીએ તો 3, 3માં 3 ઉમેરીએ તો 6, 6માં 4 ઉમેરીએ તો 10, 10માં 5 ઉમેરીએ તો 15, 15માં 6 ઉમેરીએ તો 21
21માં 7 ઉમેરવાથી 28 અને આપણા આગળના 3 અંકો 28માં 8 ઉમેરવાથી 36 મળે, 36માં 9 ઉમેરવાથી 45 અને એમાં 10 ઉમેરવાથી 55. આવી રીતે ક્રમશઃ 8, 9 અને 10 ઉમેરવાથી આપણો જવાબ તૈયાર છે. શ્રેણી નંબર 6 1, 4, 9, 16, 25, 36 અને 49 આ વર્ગ સંખ્યાઓ છે. અહીં તમે જોઈ શકો છો 1, 2, 3, 4, 5, 6 અને 7 નો વર્ગ ક્રમશઃ આપવામાં આવેલો છે. માટે આગળના અંકો એટલે કે 8 નો વર્ગ 64, 9 નો વર્ગ 72 અને 10 નો વર્ગ 100 થશે. નિયમ આ પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે. શ્રેણી નંબર 7 1, 8, 27, 64, 125 અને 216 આ ઘન સંખ્યાઓ છે. માટે અહીં આગળની શ્રેણી આ પ્રમાણે થશે. 7 નો ઘન 343, 8 નો ઘન 512 અને 9 નો ઘન 729. નિયમ આ પૂર્ણ ઘન સંખ્યાઓ છે. વિદ્યાર્થી મિત્રો, આનાથી આગળ પણ તમે પેટર્ન વધારી શકો છો. શ્રેણી નંબર 8 1, 2, 3, 5, 8, 13 અને 21 આ વિરહાંક સંખ્યાઓ છે. માટે આગળના 3 અંકો 34, 55 અને 89 થશે. નવી સંખ્યા અગાઉની બે સંખ્યાના સરવાળા જેટલી જ હોય છે. માટે 1 અને 2 નો સરવાળો કરવાથી 3 મળે, 2 અને 3 નો સરવાળો કરવાથી 5, 3 વત્તા 5 કરવાથી 8, 5 પ્લસ 8 બરાબર 13, 8 પ્લસ 13 બરાબર 21, 13 પ્લસ 21 બરાબર 34 અને 21 પ્લસ 34 બરાબર 55 અને 34 પ્લસ 55 બરાબર 89 મળે. શ્રેણી નંબર 9 1, 2, 4, 8, 16, 32 અને 64 આ બેની ઘાતો છે. માટે દરેક સંખ્યામાં ગુણ્યા 2 કરવાથી આપણને આગળનો અંક મળશે. માટે આગળના 3 અંકો આ પ્રમાણે થશે. 64 ગુણ્યા 2 કરવાથી 128, 128 ગુણ્યા 2 બરાબર 256, 256 ગુણ્યા 2 બરાબર 512. આમ દરેક સંખ્યા અગાઉની સંખ્યાની બમણી હોય છે. શ્રેણી નંબર 10 1, 3, 9, 27, 81, 243 અને 729 આ 3ની ઘાતો છે. માટે દરેક સંખ્યામાં ગુણ્યા 3 કરવાનું અને આગળનો અંક મળે અને આમ પેટર્ન આગળ વધતી રહે. માટે આગળના 3 અંકો આ પ્રમાણે 729 ગુણ્યા 3 બરાબર 2187, એને ગુણ્યા 3 કરવાથી 6561, એને ગુણ્યા 3 કરવાથી 19683. આમ દરેક સંખ્યા અગાઉની સંખ્યાની 3 ગણી હોય છે. છે ને મજાની પેટર્ન? થોડું ભેજું કસવું પડશે. 1.3 સંખ્યા શ્રેણીઓની ચિત્રાત્મક રજૂઆત. વિચારો અને શોધો. પાઠ્યપુસ્તકના પાના નંબર 5 પર આપવામાં આવેલા પ્રશ્નોના ઉત્તર આપણે જોઈશું. પ્રશ્ન 1. તમારી નોટબુકમાં કોષ્ટક 2 ની સંખ્યા શ્રેણીઓની ચિત્રાત્મક રજૂઆતોની નકલ કરો અને દરેક શ્રેણી માટે તે પછીનું ચિત્રો દોરો. કોષ્ટકની પ્રથમ શ્રેણીમાં બધા જ અંકો 1 આપેલા છે. માટે આગળની શ્રેણી વધારવા જઈએ તો આપણને અંક 1 જ મળશે. શ્રેણી 2 માં ગણતરીની સંખ્યાઓ આપવામાં આવેલી છે. 1, 2, 3, 4 અને 5 સુધી તમારા કોષ્ટકમાં આપેલું છે. માટે આવતી સંખ્યા 6 થશે. એટલે આપણે એને 6 ટપકા વડે દર્શાવીશું. ત્રીજી શ્રેણી એકી સંખ્યાની છે. કોષ્ટકમાં 9 સુધી આપવામાં આવેલી છે અને આગળની શ્રેણી વધારવા જઈએ તો આપણને 11 મળે. કારણ કે એકી સંખ્યા 1, 3, 5, 7, 9 અને 11 આ રીતે આગળ વધતી રહે છે. માટે 11 ટપકા વડે આપણે દર્શાવીશું. ચોથી શ્રેણી બેકી સંખ્યાની છે. 2, 4, 6, 8 અને 10 તમારા કોષ્ટકમાં આપેલા છે. માટે બેકી સંખ્યા 10 પછી 12 આવે. એટલે આપણે એને 12 ટપકા વડે દર્શાવીશું.
કોષ્ટકની પાંચમી શ્રેણી ત્રિકોણીય સંખ્યાઓની છે. 1, 3, 6, 10 અને 15 સુધી તમને આપવામાં આવેલ છે. આવતી સંખ્યા 21 થશે. અહીં તમે જોઈ શકો છો અને આ પ્રમાણે તમે દોરી શકો. કોષ્ટકની છઠ્ઠી શ્રેણી થશે ચોરસ સંખ્યાઓ માટે તમે અહીં વર્ગ પણ કહી શકો. 1, 4, 9, 16 અને 25 આ પ્રમાણે તમને કોષ્ટકમાં આપેલું છે. આવતી નેક્સ્ટ સંખ્યા 36 થશે, જે 6 નો વર્ગ પણ કહી શકીએ. કોષ્ટકની સાતમી શ્રેણી ઘન સંખ્યાઓની આપવામાં આવેલી છે. 1, 8, 27, 64 અને 125 સુધી તમારા કોષ્ટકમાં આપવામાં આવેલું છે. એટલે આપણે સમજી શકીએ કે 1 નો ઘન 1, 2 નો ઘન 8, 3 નો ઘન 27, 4 નો ઘન 64, 5 નો ઘન 125. એટલે હવે આગળની શ્રેણી આપણે જો વધારીએ તો 6 નો ઘન એટલે કે 216 લખવું પડે અને અહીં ચિત્રમાં દર્શાવ્યા પ્રમાણે તમે તમારી નોટબુકમાં દોરી શકો છો. પ્રશ્ન 2. 1, 3, 6, 10, 15 ને ત્રિકોણીય સંખ્યાઓ શા માટે કહેવામાં આવે છે? 1, 4, 9, 16 અને 25 ને ચોરસ એટલે કે વર્ગ સંખ્યાઓ અથવા તો વર્ગો શા માટે કહેવામાં આવે છે? 1, 8, 27, 64 અને 125 ને ઘન સંખ્યાઓ શા માટે કહેવામાં આવે છે? વિદ્યાર્થી મિત્રો, તમને ખબર જ હશે, છતાં પણ હું તમને જવાબ કહી દઉં. 1, 3, 6, 10 અને 15 ને ત્રિકોણાકાર સંખ્યાઓ કહે છે કારણ કે આટલા બિંદુઓને ત્રિકોણના આકારમાં ગોઠવી શકાય છે. આગળના પ્રશ્નમાં આપણે ચિત્રાત્મક રજૂઆત જોઈ છે. તમે જોઈ શકો છો. 1, 4, 9, 16, 25 ને વર્ગ સંખ્યાઓ કહે છે કારણ કે આટલા બિંદુઓને ચોરસના આકારમાં ગોઠવી શકાય છે. 1, 8, 27, 64 અને 125 ને ઘન સંખ્યાઓ કહે છે કારણ કે આટલા એકમ ઘનોને ઘન એટલે કે ક્યુબના આકારમાં ગોઠવી શકાય છે. પ્રશ્ન 3. તમે નોંધ્યું હશે કે 36 એ ત્રિકોણીય સંખ્યા અને વર્ગ સંખ્યા બંને છે. એટલે કે 36 ટપકાને ત્રિકોણ અને ચોરસ બંનેમાં સંપૂર્ણ રીતે ગોઠવી શકાય છે. તમારી નોટબુકમાં આને દર્શાવતા ચિત્રો બનાવો. આ દર્શાવે છે કે એક જ સંખ્યાને જુદી જુદી રીતે રજૂ કરી શકાય છે અને સંદર્ભના આધારે તે જુદી જુદી ભૂમિકાઓ ભજવી શકે છે. કેટલીક અન્ય સંખ્યાઓને જુદી જુદી ચિત્રાત્મક રીતે રજૂ કરવાનો પ્રયાસ કરો. મિત્રો, અહીં ચિત્ર પ્રમાણે તમે જોઈ શકો છો કે 36 ત્રિકોણીય સંખ્યા તરીકે અને પૂર્ણ વર્ગ સંખ્યા તરીકે આ રીતે દર્શાવવામાં આવે છે. અને બીજી સંખ્યાઓનું ઉદાહરણ જોઈએ તો 9 અને 10 નું ઉદાહરણ તમને અહીં આપવામાં આવેલું છે. સંખ્યા 9 ને એકી સંખ્યા અને પૂર્ણ વર્ગ સંખ્યાને ટપકામાં આ રીતે દર્શાવી શકાય અને એવી જ રીતે સંખ્યા 10 ને લંબચોરસ અને ત્રિકોણ તરીકે દર્શાવી શકાય. એટલે કે બેકી સંખ્યા અને ત્રિકોણીય સંખ્યા. તમે તમારી નોટબુકમાં આ રીતે ચિત્ર દોરીને પણ સમજી શકો. પ્રશ્ન 4. નીચે આપેલી સંખ્યા શ્રેણીને તમે શું કહેશો? તે સાચું છે, તેમને ષટકોણીય સંખ્યાઓ કહેવામાં આવે છે. આને તમારી નોટબુકમાં દોરો. શ્રેણીમાં તે પછીની સંખ્યા કઈ છે? આ સંખ્યાઓને ષટકોણાકાર સંખ્યાઓ તો કહે છે. પાઠ્યપુસ્તકમાં તમને 1, 7, 19 અને 37 આમ ટપકા સ્વરૂપે આકૃતિ બતાવેલી છે. હવે આગળની આકૃતિ નીચે પ્રમાણે થશે, જે 61 ટપકાઓમાં આપેલી છે. તેને તમે આ રીતે દોરી શકો અને જો તમને કોઈ સમજૂતી પૂછે તો કહેવાનું કે 1 + 6 = 7, 7 + 12 = 19, 19 + 18 = 37, 37 + 24 = 61. અહીં તમે પેટર્ન જોઈ શકો કે 6, 12, 18 અને 24 આ તો 6 નો પાડો જ થયો. તો વિદ્યાર્થી મિત્રો, એવું જરૂરી નથી કે કોઈ એક જ પેટર્ન હોઈ શકે. શ્રેણીમાં તમે તમારું મગજ ચલાવીને
અલગ અલગ રીતો પણ શોધી શકો છો. પ્રશ્ન 5. શું તમે 2 ની ઘાત પાવર ઓફ 2, 3 ની ઘાત પાવર ઓફ 3 ની શ્રેણીને ચિત્રાત્મક રજૂઆત કરવા માટે ચિત્રાત્મક રીતો વિશે વિચારી શકો છો ખરા? અહીં 2 ની ઘાત વિશે વિચારવાની એક સંભવિત રીત નીચે પ્રમાણે છે. જવાબ: 2 ની ઘાતો એટલે કે 1, 2, 4, 8 અને 16 ને બાયનરી ટ્રી વડે પણ તમે દર્શાવી શકો. મિત્રો, અહીં ચિત્રમાં તમે જોઈ શકો છો કે ટપકાને કેવી રીતે આપણે એક ટ્રી એટલે કે વૃક્ષ સ્વરૂપમાં બતાવી શકીએ અને તમે શ્રેણીને 16 થી આગળ પણ વધારી શકો છો. એવી જ રીતે 3 ની ઘાતોને ત્રિકોણોની ગોઠવણી વડે દર્શાવી શકાય. બાકીના પ્રશ્નો જોઈએ પાર્ટ 2 માં. ત્યાં સુધી આવજો.